તહેવારોની મોસમ ચાલી રહી છે, પરંતુ કેટલાક કર્મચારી એટલે કે ગૌતમ અદાણીની અદાણી સિમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારી ગૌતમ અદાણીને સવાલ પૂછી રહ્યા છે કે સાહેબ, આ ઉંમરે તમે અમને નોકરીમાંથી હાંકી કાઢો તો અમે ક્યાં જઈશું? આ સવાલ અમારે ગૌતમ અદાણી સુધી પહોંચાડવો છે, એટલા માટે કે અમારે ગૌતમ અદાણીની ટીકા નથી કરવી, પણ અદાણી સિમેન્ટમાં કામ કરતા કર્મચારીઓનો અવાજ ગૌતમ અદાણી સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. એટલે જ આ સ્ટોરી અમે કરી રહ્યા છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અદાણી સિમેન્ટની. ગૌતમ અદાણીની અદાણી કંપની પાસે આજે વિશ્વના અનેક દેશોમાં પોતાના ધંધા છે, પોતાની ફેક્ટરીઓ છે અને અનેક સરકારી કે બિનસરકારી એકમોમાં હવે અદાણી પોતાનું માથું બહાર કાઢી રહ્યા છે. 2022માં ગૌતમ અદાણીની કંપની સિમેન્ટ ઉદ્યોગમાં દાખલ થાય છે. કોડીનારની અંબુજા સિમેન્ટ અને કચ્છની સાંગી સિમેન્ટ સહિત એસીસી સિમેન્ટમાં પણ તેઓ હિસ્સેદારી કરે છે અને તેના માલિક બને છે. આમ અંબુજા સિમેન્ટ હોય, એસીસી સિમેન્ટ હોય કે સાંગી સિમેન્ટ હોય, તેના કર્મચારીઓ હવે અદાણી કંપનીના કર્મચારીઓ અને અધિકારી થઈ ગયા. અમને અદાણી કંપનીમાંથી એક કર્મચારી જેઓ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે એ હરિભાઈ ચૌહાણનો ફોન આવ્યો અને તેમની વિનંતી હતી, તેમનો સૂર એવો હતો કે અંબુજા સિમેન્ટ જે હવે અદાણી હસ્તક છે તેમાંથી 252 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. હરિ ચૌહાણનો દાવો એવો હતો કે પહેલા કર્મચારીઓને એવું કહેવામાં આવ્યું કે દૂરના એકમમાં તમારી બદલી કરવામાં આવે છે, એટલે ઘણા બધા કર્મચારીઓએ રાજીનામા આપ્યા, પરંતુ હરિ ચૌહાણ સહિત અનેક કર્મચારીઓ નવા બદલીના સ્થળે જવા તૈયાર હતા. જેમાં હરિ ચૌહાણની બદલી કચ્છમાં સાંગી સિમેન્ટમાં કરવામાં આવે છે. હરિ ચૌહાણ ત્યાં હાજર થાય છે, 2-4 મહિના ત્યાં નોકરી કરે છે અને પછી હરિ ચૌહાણને HR ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે હવે તમારે રાજીનામું આપવાનું છે. કારણ કોઈ આપવામાં આવતું નથી. હરિ ચૌહાણ કારણ પૂછે છે, HR અધિકારીઓ કારણ આપતા નથી અને આખરે બધાને જ પાણીચું આપી દેવામાં આવ્યું. હરિ ચૌહાણનો દાવો તો એવો છે કે દેશભરમાં અદાણી સિમેન્ટમાંથી લગભગ 1000 કરતા વધુ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની અંદર જેમને છૂટા કરવામાં આવ્યા તે પૈકી 12 કર્મચારીઓ સરકાર સુધી પહોંચ્યા છે, મામલતદારમાં રજૂઆત કરી છે અને કહ્યું છે કે અમને ન્યાય આપો. આ જે લોકોને છૂટા કરવામાં આવ્યા એ 55 થી લઈ 57 વર્ષની વચ્ચેના કર્મચારીઓ છે. આ કર્મચારીઓને ગૌતમ અદાણીને સવાલ છે કે સાહેબ, આ ઉંમરે તમે અમને હાંકી કાઢો તો હવે અમને કોણ નોકરી આપશે? આ અમારી એવી ઉંમર છે જ્યાં બાળકો મોટા થઈ ગયા છે, એમનું શિક્ષણ પણ હવે પૂરું થવાના આરે છે ને કોઈને પોતાના બાળકોના લગ્ન પણ લેવાના છે. આ ઉંમરમાં અમને કોઈ નોકરી નહીં આપે, માટે અમને નોકરીમાંથી પાણીચું ના આપો. પણ અદાણી કંપનીના અધિકારીઓએ તેમને પાણીચું આપી દીધું છે. અમે અદાણી કંપનીનો સંપર્ક કર્યો, અદાણીના અધિકારીઓ પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર મામલો શું છે. ત્યારે તેમણે પહેલા તો કબૂલ કર્યું કે હા, એ વાત સાચી છે, કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, પરંતુ કેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેવા પ્રશ્નના ઉત્તરમાં આ અધિકારી અમને એવું કહ્યું કે મારી પાસે ચોક્કસ આંકડો નથી. તેમનો દાવો એવો છે કે અંબુજા સિમેન્ટમાંથી માત્ર 12 લોકોને છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે હરિ ચૌહાણનો દાવો એવો છે કે 252 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અદાણી કંપનીના અધિકારીઓનો મત એવો છે કે જ્યારે કંપની ટ્રાન્સફર થઈ એટલે કર્મચારીઓ પણ તેની સાથે અમને મળ્યા. એ કર્મચારીઓને અમે વારંવાર કહી રહ્યા હતા કે તમે તમારી કાર્યદક્ષતા વધારો, પણ જૂની કંપનીના કર્મચારીઓ પોતાની કાર્યદક્ષતા વધારવા તૈયાર નહોતા અને સમય સાથે તાલ મિલાવી રહ્યા નહોતા. તેવા કર્મચારીઓને અમે છૂટા કર્યા છે. તેની સાથે અદાણી કંપનીએ દાવો એવો પણ કર્યો છે માત્ર અમે કર્મચારીઓની છટણી નથી કરી, અમે આખા દેશમાં 1500 કરતા વધુ યુવાનોને એન્જિનિયર તરીકે કંપનીમાં નોકરી પણ આપી છે. કારણ કે સમય બદલાયો છે, નવા લોહીની જરૂર છે, એટલે
નવા યુવાનોને અમે કંપનીમાં સામેલ કર્યા છે. આ સ્ટોરી અમારે ગૌતમ અદાણી સુધી પહોંચાડવાની છે કે ગૌતમ અદાણી જ્યારે પોતાના 60 વર્ષની ઉંમરમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે, સારી વાત છે, પણ આ થોડાક કર્મચારીઓને થોડાક વર્ષો સાચવી લીધા હોત, કંપનીનો દાવો સાચો હોય તો પણ આ તમારા લોકો હતા, તમારે સાચવી લેવાની જરૂર હતી. લાખો કરોડોના દાનમાં લોકો સચવાઈ જતા. ખેર, કંપનીનો પોતાનો નિર્ણય છે. અમારી વિનંતી એક પત્રકાર તરીકે અને નવજીવન ન્યૂઝ તરીકે ગૌતમ અદાણીની એટલી જ છે કે આ ઉંમરે માણસને છૂટો કરો તો એ ક્યાં જશે એ પ્રશ્ન તમારે વિચાર કરવો જોઈએ. બસ એટલી જ અમારી લાગણી છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો એ પહેલા અમારું બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર